છે। 2 દિવસના વિરામ બાદ જોરદાર વરસાદ જામ્યો છે। રેસકોર્સ, કાલાવાડ રોડ, જામનગર રોડ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન બન્યો છે। વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। 2 દિવસના વિરામ બાદ જોરદાર વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટના રેસકોર્સ, કાલાવાડ રોડ, જામનગર રોડ અને રૈયા રોડ સહિતના તમામ વિસ્તારમાં વરસાદે એન્ટ્રી કરી છે। તો વરસાદના કારણે રસ્તા ઉપર પણ નદીઓની જેમ પાણી વહી રહ્યા છે। તો અનેક નીચાણવાળા વિસ્તારો કે જેમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। રાજકોટ શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। 2 દિવસના વિરામ બાદ જોરદાર વરસાદ વરસી રહ્યો છે। રેસકોર્સ, કાલાવાડ રોડ, જામનગર રોડ અને રૈયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વધારે વણસી રહી છે। તો અનેક વિસ્તારોમાં લોકોને ગરમીથી રાહત આપનારો વરસાદ પણ સાબિત થઈ રહ્યો છે। તેવામાં રાજકોટ શહેરમાં વરસાદની એક વિરામ બાદ એન્ટ્રી થઈ છે। 2 દિવસના વિરામ બાદ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેરમાં રેસકોર્સ રોડ, કાલાવાડ રોડ અને જામનગર રોડ સહિત રૈયા રોડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટના આ દ્રશ્યો છે। રાજકોટમાં વરસાદની એન્ટ્રી થઈ છે। 2 દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગે રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે। તેની સીધી જ અસર છે તે અત્યારે શહેરમાં જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં બપોર બાદ છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે ને અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। શહેરમાં છેલ્લા અડધો કલાકથી આ જ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને કારણે શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। બપોરનો સમય છે, લોકો જમવા માટે જતા હોય છે ને તેવા સમયે અત્યારે જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને કારણે વાહન ચાલકોને પણ પરેશાની છે તે થઈ રહી છે। હવામાન વિભાગે જે સૌરાષ્ટ્રના અનેક જે વિસ્તારો છે ત્યાં આજે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું હતું અને તેની અત્યારે સીધી જ અસર છે તે જોવા મળી રહી છે। આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાણી ભરાવાની પણ શરૂઆત છે તે થઈ ગઈ છે। રાજકોટનો મુખ્ય જે રેસકોર્સ વિસ્તાર છે અને ત્યાં પણ અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટ શહેરના રેસકોર્સ વિસ્તારની સાથે સાથે કાલાવડ રોડ હોય, જામનગર રોડ હોય, યાજ્ઞિક રોડ હોય, દરેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। આમ તો સિઝનનો આ બીજો સારો વરસાદ છે તે રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે। અગાઉ 1 કલાકમાં જે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને તેને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા હતા અને અત્યારે પણ છેલ્લા અડધો કલાકથી જે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે તેને કારણે રાજકોટવાસીઓને પણ ખુશી થઈ રહી છે, કારણ કે જે પ્રકારે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે અને તેને કારણે જ અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને કારણે જે રાજકોટના અનેક એવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે જરૂર થઈ ગઈ છે। પ્રી મોન્સૂન પ્લાન છે તે પણ પાણીમાં ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે જોવા મળ્યા છે, કારણ કે જે મુખ્ય રસ્તાની તમે હાલત જે જોઈ રહ્યા છો કે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગયા છે। તો નીચાણવાળા વિસ્તારોની કયા પ્રકારની હાલત હોય તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। હજુ પણ જે અનરાધાર વરસાદ વરસે તેવી પૂરી શક્યતા છે અને આજના દિવસે જ્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે તેની સીધી જ અસર છે તે રાજકોટમાં અત્યારે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9। રાજકોટના જસદણ પંથકમાં